નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારે વરસાદના કારણે વાલિયા તાલુકાના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે। આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી। મેરા, પણસોલી, બેસાડ, સોળગામ, વિઠ્ઠલગામ, દહેલી સહિતના ગામોમાં પહોંચી તેમને અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિનો જાતે જ તાગ મેળવ્યો હતો। જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ પણ કર્યું હતું। આ રાહત વિતરણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ મનોજભાઈ મહેતા, ભાજપ અગ્રણી વિક્રમસિંહ રાજ, મહેશભાઈ પાટણવાડિયા, પૃથ્વીસિંહ ગોહિલ સહિત અન્ય આગેવાનો, ગામોના સરપંચશ્રીઓ અને ભાજપ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય સમયસર મળી રહે તે માટે સ્થાનિક આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। મુલાકાત દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળી જરૂરી મદદ અને સહાય પહોંચાડવાની ખાતરી આપી હતી।